બગડી જાય છે. એ હારું જા તરબૂચ પાછું દે. પણ તરબૂચ પાછું દેવા હું કામ જાવું? હાલો ને આપણે ખાઈ જાવી. તારે ખાવામાં જીવ હોય તો પણ હું તરબૂચ દેવા ગામમાં જાઈશ ને પાછો આવીશ કે તો કેટલો ભૂખ્યો થઈ જાઈશ. તરબૂચ કરતા ડબલ તો શાક રોટલા ખાઈ જાઈશ. તો પણ આપણે તરબૂચ ખાશું બકુડો કે મમરાભાઈ આવશે તો એને તરબૂચ ખવડાવવાનું. ના રે ના, એને થોડો તરબૂચ ખવડાવાય? રોજ આપણને છેતરી જાય ખબર છે ને. તો પણ મને એક વિચાર આવ્યો. એ આપણે ઝાડાની ટીકડી પડી જ છે ને, તરબૂચમાં નાખીને હાલો ને બકુલભાઈ ને મમરાભાઈ ને ખવડાવી દેવી. ઈવડે એને ઝાડા થઈ જાય ને પછી આપણી વાડીએ કોઈ દિવસ કાઈ ખાહે જ નહીં. આ ઈ હાસુ તો યો હું તરબૂચ કાપતો આવું. એ હારું અલે ઓરડીમાં બેટરી મૂકી દે. એ હારું. મને ઈ ના સમજાતું મારા માણામાં બુદ્ધિ છે કે બુદ્ધિ નથી. કામ ઊંધા કરે અને પ્લાન હારા આપે. એટલે બધા તરબૂચમાં ટીકડી નો નાખતો. હજી આપણે તરબૂચ ખાવાનું બાકી છે. એ અડધું તરબૂચ કાપ્યું, આપણે ખાવા તો અડધું તરબૂચ મૂકી દીધું. આ તો વાંધો નહીં, તરબૂચમાં ઝાડાની ટીકડી નાખી દીધી. એલા જોવો તો કોણ આવે. ઓય બાપા, એ મમરાભાઈ ને જોયા એટલે સરસ રાખ્યા કા. એ હવે ઈ વાત જવા ગયો, પછી મને 10 રૂપિયા આપી દેજો, નાટક ચાલુ કરી ગયો. એ હારું. હે મમરાભાઈ આવ્યા, તરબૂચ સંતાડી ગયો. હે મને જોઈ ગયા એટલે તરબૂચ સંતાડી દીધું કા? હા એમ થોડું હાલે, તમે એકલા એકલા તરબૂચ ખાઓ, મારે તરબૂચ ખાવું છે. લાવો. ના રે ના, તરબૂચ નહીં મળે. પણ ભોળા દાદા મમરાભાઈ ને તરબૂચ આપો ને, આપણે તો કેટલું તરબૂચ ખાઈ ગયા. તો તે મારે હજી તરબૂચ ખાવું છે. હવે તમે તરબૂચ નો ખાતા હો પછી તમને તરબૂચ નડી જશે. એ હારું લો ખાવ તરબૂચ. હેલા તરબૂચમાં શું નાખેલું છે? એ મસાલો નાખ્યો. ઠીક. તરબૂચ ખાવાની તો મજા આવે. હું તરબૂચ ખાવાની તો મજા જ આવે ને. તરબૂચ ખાવાની મજા આવી ગઈ હો. પણ એની તરબૂચમાં મસાલો જેવો નાખ્યો ને કા ભોળા દાદા, તો હું એટલે જ બધું તરબૂચ ખવાઈ ગયું. પણ ભલે ને બધું તરબૂચ ખાઈ ગયા, તમે ક્યાં કોક છો? એ મમરાભાઈ પૂછ્યું કે હમણાં હું આવું. એકડી અસર કરી. એ મમરાભાઈ તો ફફડાટી ગયા. હવે આપણે કાક ખાતાઈશું અને મમરાભાઈ આવશે ને આપણે કહેશું ને તો ઈ કાઈ નહીં ખાય. આ ઈ હાસુ. તો હાલો ને મમરાભાઈ ને વધારે હેરાન કરવી, કોઈ દિવસ આપણી વાડી જ ન આવે. પણ હવે આપણે શું હેરાન કરશું? એ ઝાડાની ટીકડી તો ખાઈ જ ગયા, હવે ઝાડ આરે બાંધી દેવી એટલે કેવા હેરાન થાય છે. એ તો રોવા મળશે હો. તો યો હું દોરી લેતો આવું. હવે ગામમાં વસ્તુ લેવા મારે જાવું છે અને મારા માણાને કહેવું છે તું રોજ હારા હારા પ્લાન બનાય. પણ દાદા દોરી લઈ લીધી. હાલો હાલ હાલ. એમ છે મિત્રો, આપણી ચેનલમાં ભોળા દાદાની મજેદાર કોમેડી આવી ગઈ છે. અરે હાવ થાકી ગયો, હવે તો હલાતુંય નથી. ઓય દાદા મમરાભાઈ એ તો બાંધી દે. અલા દાદા હું કામ ઝાડ આરે બાંધો? એ તમને હેરાન કરવા. મારી યારે તમને દુશ્મની મોંઘી પડશે હો. એ ભલા દુશ્મની મોંઘી પડે કે સસ્તી પડે, આજ તો તમને હેરાન કરવો છે. પણ મને હું કામ હેરાન કરવો? રોજ તમે અમને છેતરી જાવ, ભૂલી જા. એ હવે તમને કોઈ દિવસ છેતરવા નહીં આવું, મને જવા દો. ના રે ના, આજ તો આખો દિવસ તમને ઝાડ આરે બાંધી રાખવા છે. અલ્યા મને ઝાડા થઈ ગયા છે, મને જવા દો ને. એ અમિત તે તરબૂચમાં ઝાડાની ટીકડી નાખી. એ એટલે તમે મને તરબૂચ ખવડાવ્યું. હા રોજ તમે મને હેરાન કરો એ સારું લાગે. એ હવે હું તમને કોઈ દિવસ હેરાન નહીં કરું, હું તમારી માફી માંગુ બસ. આજ તમે માફી માંગો, કાલ પાછા મને છેતરવા આવો. એ તમને કીધું તો હશે, હવે હું તમને કોઈ દિવસ છેતરવા નહીં આવું, મને જવા દો. ના રે ના, આજ આખો દિવસ ઝાડ આરે બાંધી રાખવા છે. તો શું કહે, મને જવા દો. એ ભલા રોવે, આલ આપણે વાડીએ. એ હારું કોક આવે તો હારું. તરબૂચ ખાઈને તો હું હેરાન થઈ ગયો. કેમ રોવો છો? હારું છું બકુલભાઈ, તમે આવ્યા, જલ્દી દોરી ખોલો. હું છું પણ કોઈને તમને બાંધી દીધા? એ બધું હું તમને પછી કહું, જલ્દી દોરી ખોલો. પણ આખી પૂરી વાત કરો તો ખબર તો પડે. એ પૂરી વાત કરવાનો મારી પાસે ટાઈમ નથી, જલ્દી દોરી ખોલો. અરે યો યો બોલો, કાઈ કીધું નહીં અને ફફડાટી ગયા. હું છું છે મિત્રો, અત્યારે મારી ચેનલ આવડી છે, મોટી થતા વાર નહીં લાગે તો સબસ્ક્રાઇબ કરો ભોળા દાદા કાર્ટૂન કોમેડી. મમરાભાઈ કેવા રોતા હો. પાછા કે મને જવા દો, હું માફી માંગુ. માફી તો માંગે જ ને, એના પેટમાં દુખતું છે.
હા ઈ હાસુ આવી રીતે મમરાભાઈ ને બકુલભાઈ ને 4-5 વખત હેરાન કર્યા હોય ને તો આપણી વાડી ભૂલી જાય. હા ઈ હાસુ મમરાભાઈ તો હવે તરબૂચ ભાળશે ને એટલે 3 કિલોમીટર આગા વયા જાહે. જાતો જોયાય તો હજી મમરાભાઈ રોય કે નહીં? એ હારો મારો માણા આવે ત્યાં હું તો થોડુંક તરબૂચ ખાવ. હે ઈ મમરાભાઈ આવ્યા. હાશ હવે તો કયો કોણે તમને બાંધી દીધા તા? એ ભોળા દાદા એ અને એના માણા હે. કયો બોલો ઈવડાઈને હું કેમ તમને બાંધી દીધા તા? મને હેરાન કરવા. તરબૂચમાં ઝાડાની ટીકડી નાખી પછી મને તરબૂચ ખવડાવી દીધું. ઝાડા થઈ ગયા ને પછી મને ઝાડાને બાંધી દીધો. તો પણ ઢીબી નખાય ને. પણ મારાથી હરખું હલાતોય નથી તો મારે એને કેમ ઢીબા? તો બદલો તો લેવો જ પડશે. નકર આજ તમને તરબૂચ ખવડાવ્યું કાલે એવું તરબૂચ મને ખવડાવી દેશે તો હું બદલો તો લેવો જ પડશે ને. હાલો તો જાવી ઢીબી નાખવી. એક કામ કરો તમે બદલો લેવા જાવ આજ મારાથી નહીં અવાય. તો એક કામ કરીએ કાલે બદલો લેશું બસ. હા વાંધો નહીં તો કાક વિચારી તો રાખી. હા એવું વિચારવું ને કોઈ દિવસ આપણું નામ ન લેવા જોવે. તો મિત્રો અત્યારે મારી ચેનલ આવડી છે, મોટી થતા વાર નહીં લાગે તો સબસ્ક્રાઇબ કરો ભોળા દાદા કાર્ટૂન કોમેડી. મારો માણા ઘડીક ન આવે તો હારું, બધું તરબૂચ ખાઈ જાવું છે. ઈ ભલે તરબૂચ ખાધા વગર નો રહેતો. ઈ આમ આવ્યો. હેલા મમરાભાઈ હજી રોવે? એ ના ના ન્યા તો બકુલભાઈ આવી ગયા એને દોરી ખોલી નાખી. બકુડો ખરો છે આજ નો આવ્યો હોત તો ક્યાંક બાર ક્યાં વયો ગયો હોત તો હું હે અને આ તમે હું ખાવ? તરબૂચ. પણ ઈ તરબૂચ હું કામ ખાધું? કે ઈ તરબૂચ તો મેં બકુલભાઈ હાટો રાખ્યું હતું એમાંય મેં ઝાડાની ટીકડી નાખેલી હતી. હે ઓય બાપા તો પણ તારે મને તો કહેવાય ને. તો પણ તમારે મને પૂછાય ને એકલા એકલા હું તરબૂચ ખાવા મળ્યા. પણ મને એમ છું તું આવે ત્યાં થોડુંક તરબૂચ ખાવ. આ તો હવે હેરાન થાવ. ઈ તારા લીધે તું બેટના ઢાકણા લાવ્યો તો હું કઈ હેરાન ન થાત ઓ બાપા. તો પણ મને પૂછાય તો ખરું ને આપણે ખાવાનું તરબૂચ તો એમ નામ પડ્યું ઈ ક્યાં મેં કાપ્યું છું? તું તે મને કહેતો તો હોય. ઓ બાપા હે હોય છો આ બધા પેટમાં દુખવા પડ્યું. અરે હે હાલો હવે હું તો તરબૂચ ખાવ. હે ભોળા દાદા આવે છે? હે ઈ કેમ પેટ પકડીને આવે? ઓ બાપા ઉભા રહો બોલતા. મમરાભાઈ બધા જવા દો બધા ઝાડા થઈ ગયા. હે હમણાં મમરાભાઈ ને હેરાન કરતા હતા કા? એ મારી ભૂલ થઈ ગઈ. હમણાં હું ચાહતો તો મારી ભૂલ થઈ ગઈ મને જવા દીધો તો કા? મને રોવરાવ્યો તો એ હું રોવા પડું. તમે રોવો કે આવો તો કોઈ નથી જવા દેવા. તો હું આમ જાઉં. ઈ બાજુ કેમ જશો? હું આ બાજુ ઊભો. બકુડા મારી મજબૂરી તો હમણાં આવી પરિસ્થિતિમાં બાંધવાનું ન હોય. ઓ બાપા એ જો બોલો એ ગયા તો હું. ઓ બાપા અરે હું જો બોલા દાદા એ બકુડા મમરા બાપ જવા નથી દેતા. હે તો હવે એ તું કાક વિચાર પેટમાં ગોટા બહુ સડવા મળ્યા. મને એક વિચાર આવ્યો. હું એ હું પેલા હો બાપા એમ બોલતો જાવ એટલે બકુલભાઈ ની મારી હારે બાત છે કે તમારે વટી જવાનું. આ એમ તા જા જલ્દી. એ હારો ઓ બાપા બકુડો મમરાભાઈ મારા મારા હારે બાધા તો હારો. અરે હે ભોળા દાદાનો માણા કેમ ફફડાટી આવે? ઓ બાપા હું કામ દેખાડો કરે? એ મને ઝાડા થઈ ગયા તો અહીંયા હું ઊભો. એ હું તો ખોટો કહેતો છો મને ક્યાં કાઈ છું આમ ભોળા દાદા આવી ગયા. હે ઓ બાપા મિત્રો અત્યારે મારી ચેનલ આવડી છે, મોટી થતા વાર નહીં લાગે તો સબસ્ક્રાઇબ કરો ભોળા દાદા કાર્ટૂન કોમેડી.